નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી અવનવી વાતો પર। મિત્રો, વિડિયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી રહે। મિત્રો, પૈસા એક એવી વસ્તુ છે જેની ઈચ્છા દરેક લોકોને હોય છે। આ જ કારણ છે કે દરેક લોકો દિવસ રાત તેને કમાવવા માટે ખૂબ જ મહેનત કરે છે, પરંતુ ઘણીવાર મહેનત અને કોશિશ કરવા છતાં પણ પૈસા આવતા નથી। જો આવે પણ છે તો ટકતા નથી। તેના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમ કે આવકથી વધારે ખર્ચાઓ, બજેટ પ્લાન બનાવીને ના ચાલવું કે પછી વાસ્તુ સાથે જોડાયેલી ભૂલો। મિત્રો, જો તમે વાસ્તુ સાથે જોડાયેલી કોઈ ભૂલ કરો છો તો ધનની દેવી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે। બાદમાં તમારી પાસે પૈસાની કમી થવા લાગે છે। તેવામાં આજે અમે તમને પર્સ સાથે જોડાયેલ વાસ્તુ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। જો તમે પર્સમાં અમુક ખાસ વસ્તુઓ રાખો છો તો પૈસાની થતી નથી, તો ચાલો તમને જણાવી દઈએ કે આખરે એવી કઈ વસ્તુઓ છે જેને પર્સમાં રાખવી ના જોઈએ। મિત્રો, હજુ સુધી વિડીયોને લાઈક નથી આપી તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી માં લક્ષ્મી જરૂર લખજો। મિત્રો, ઘણા લોકોની આદત હોય છે કે તેઓ પર્સમાં ભગવાનના ફોટા રાખે છે, પરંતુ તેનાથી ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે। આ વસ્તુ તમને કર્જના બોજ નીચે દબાવી દે છે। પર્સમાં ભગવાનના ફોટા ના રાખવા જોઈએ। હકીકતમાં પર્સમાં રાખેલા ફોટાની ના તો પૂજા થાય છે અને ના તો સાફસફાઈ થાય છે। વળી પર્સમાં ઘણા લોકોના હાથમાંથી પસાર થયેલી ગંદી નોટ અને અન્ય સામાન પણ હોય છે। જો કે ભગવાનની આસપાસનો વિસ્તાર સ્વચ્છ હોવો જોઈએ। મિત્રો, અમુક લોકો પર્સમાં જૂના બિલ અને રસીદ પણ રાખે છે। આ વસ્તુ પણ ખોટી છે। તેમને રાખવાથી ધનની હાનિ થાય છે। તેનાથી તમારા ખર્ચાઓ અટકવાનું નામ લેતા નથી। આ વસ્તુ તમારી બરકત પણ ઓછી કરે છે, એટલા માટે આવી વસ્તુને પર્સમાં રાખવાની ભૂલ ના કરતા। મિત્રો, ઘણા લોકો પોતાના મૃત પરિજનનો ફોટો પણ પર્સમાં રાખે છે। તેમને તેમની સાથે ભાવુક લાગણી હોય છે, પરંતુ આવા ફોટાને પર્સમાં રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે। તમારા પરિવારજનોની આત્મા સ્વર્ગમાં છે। તેમને હંમેશા પાસે રાખવાથી તેમનું ધ્યાન ભટકતું રહે છે અને તેઓ નારાજ થાય છે। મિત્રો, પર્સમાં કોઈ પણ તીક્ષ્ણ કે ધારદાર વસ્તુ ના રાખવી જોઈએ। આવી વસ્તુ નેગેટિવિટી લાવે છે અને જ્યાં નકારાત્મક ઉર્જા રહે છે ત્યાં માતા લક્ષ્મી ક્યારે આવતા નથી। એટલા માટે પર્સમાં ચાવી, ચપ્પુ કે કોઈ પણ તીક્ષ્ણ વસ્તુઓ રાખવી નહીં। મિત્રો, અમુક લોકો પર્સ ફાટી જવા પર પણ તેનો ઉપયોગ કરતા રહે છે। ફાટેલું પર્સ રાખવું શુભ માનવામાં આવતું નથી। તે દરિદ્રતાની નિશાની હોય છે। તેનાથી માતા લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે। મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને અમારી ચેનલ ગુજરાતી અવનવી વાતોને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન સેટ કરો, જેથી તમને અમારા આવનારા દરેક વિડીયોની સૂચના સૌથી પહેલા મળી રહે। અને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી અવશ્ય લખજો। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।